ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં થયો ભડકો। એક સાથે 22 હોદ્દેદારોના રાજીનામાથી પાર્ટીની અંદર મચી ગયો હડકંપ। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખા બહાર આવી રહ્યા છે। હાલમાં જ આંકલાવ શહેર ભારતીય જનતા પાર્ટીમાં ઘમાસાણ મચેલું જોવા મળી રહ્યું છે। આંકલાવ શહેર ભારતીય જનતા પાર્ટીમાં મોટો ભડકો થયો છે। શહેરમાં ચાલતા આંતરિક વિખવાદને લઈ આંકલાવ શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિશલભાઈ પટેલે એકાએક પોતાના પદ પરથી રાજીનામું આપતા શહેર ભારતીય જનતા પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે। મહામંત્રીના રાજીનામાના સમર્થનમાં શહેરમાં ભારતીય જનતા પાર્ટીમાં રહેલા વિવિધ મોરચાના 22 સભ્યોએ જિલ્લા પ્રમુખને ટપાલ દ્વારા રાજીનામું આપતા શહેર ભાજપમાં મોટો ભડકો જોવા મળી રહ્યો છે, જેને લઈને જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। તો આંકલાવ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં મહામંત્રીના રાજીનામાના સમર્થનમાં શહેરમાં મહિલા મોરચાથી લઈને વિવિધ મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી તેમજ કોષાધ્યક્ષ જેવા 22 હોદ્દેદારોએ પોતાના હોદ્દા પરથી મુક્ત કરવા માટે જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ પાસે માંગ કરી છે, જેને લઈને આંકલાવ શહેર સહિત જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। તો આંકલાવમાં ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા આંતરિક વિવાદને લઈ જિલ્લા મહામંત્રી વિશલભાઈ પટેલ રાજીનામું આપતા તેમના સમર્થનમાં શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે। તો હાલમાં ભારતીય જનતા પાર્ટીની અંદર મોટો વિખવાદ થતો જોવા મળી રહ્યો છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો છે અને એક સાથે આંકલાવ શહેરના 22 હોદ્દેદારોએ રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।